માત્ર 15 અઠવાડિયા બસ પછી બોર્ડ એક્ઝામ. કેવા માઇન્ડસેટથી વર્ક કરું, કેવું હું મારા લાઈફનું પ્લાનિંગ કરું કે જેના કારણે યાર એક એવરેજ સ્ટુડન્ટથી ટોપર બની જાઉં. સર એમસીક્યુ નથી ફાવતા, દાખલા નથી ફાવતા, વાંચું છું ત્યારે મને યાદ રહે છે પણ એક્ઝામમાં હું ભૂલી જાઉં. ટાઈમ ટેબલ કઈ ટાઈપનું અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં ચાલે છે, પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડુંક અલગ હશે. શું મિસ્ટેક્સ, શું પ્રોબ્લેમ્સ આવશે, એની સાથે કેવી રીતે હેન્ડલ કરવાનું, કેવી રીતે એવું તો વાંચું હું સર કે ભાઈ મને વાંચેલું બધું જ યાદ રહે. ટોપર કેવી રીતે વિચારે ને ટોપરના માઇન્ડસેટમાં મારે તમને લઈ જવાના છે કે ભાઈ ટોપર ઇઝ થિંકિંગ લાઈક ધીસ. એકવાર આખો સિલેબસ આ રીતે પરફેક્ટ કમ્પ્લીટ કરી નાખો, વી કેન સ્કોર લાઈક ધીસ. કોઈના બાપની તાકાત છે કે એનાથી અઘરું પછી તમને પૂછી શકે, બીવડાવી શકે, હરાવી શકે. નોર્મલ બચ્ચા भी टॉपर को टक्कर दे पाएगा ना, वो चीजें अपन आपके लिए लेकर आए. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સૌથી વધારે જે વિડીયોની રાહ જોવાઈ રહી હતી એ કે સર નેક્સ્ટ 100 ડેઝનો સર માસ્ટર પ્લાન, કે આપણે આની પહેલા એક વિડીયો આપણે તમારી માટે બહુ જ ધ્યાનથી, બહુ જ એની પાછળ મહેનત કરીને તમારા માટે એક સ્પેશિયલ એક વિડીયો લાવ્યા હતા કે ભાઈ આવનારા જે 4 મહિના છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, નેક્સ્ટ જે હવે તમારી પાસે 100 ડેઝ છે એમાં તમારે શું મિસ્ટેક્સ નહીં કરવાની, તમારી સાથે કેવા કેવા પ્રોબ્લેમ થશે, કેવી કેવી તમે ભૂલો કરશો, કેટલી વસ્તુ ધ્યાન રાખવાની છે, બધી જ ભૂલોની તમને મેં ઇન્ફોર્મેશન એ વિડીયોમાં બહુ જ ડિટેલમાં આપી હતી. કદાચ કોઈક વિદ્યાર્થીઓને હજી પણ એ વિડીયો જોવાનો બાકી હોય તો એ વિડીયો ખાસ જોજો, કેમ કે આખી આ સિક્વન્સમાં એક સિરીઝ, વેબ સિરીઝ ટાઈપનું ચાલવાનું છે કે क्या नहीं करना था वो पता चल गया. अब आने वाले 100 डेज ऐसे 100 डेज की उसमें अभी हमें क्या करना है, क्या उखाड़ना है, क्या झंडे गाड़ने हैं, वो अभी नेक्स्ट 100 डेज में अभी हमें क्या करना है. તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે હવે નેક્સ્ટ 100 ડેઝ જે છે ને એ બેટા તમારી લાઈફના બહુ જ ઇમ્પોર્ટન્ટ 100 ડેઝ છે. મતલબ કે સમજો કે આ જે 100 દિવસ છે ને એ આ 100 દિવસ આજ સુધી તમારી લાઈફમાં કોઈ દિવસ આના પહેલાં આવ્યા નથી કે હવે આવવાના પણ નથી. કેમ કે આ જે 100 ડેઝની લાઈફ છે ને બેટા, ये 100 डेज वो गोल्डन 100 डेज है કે ભાઈ જેમ ક્રિકેટમાં છેલ્લી 5-10 ઓવર હોય ને બેટા, બસ એ ટાઈપના તમારા છેલ્લા 100 દિવસ છે કે છેલ્લી 5-10 ઓવરમાં જે રસાકસી છે કહેते हैं वो भाई गेम चेंजर ओवर्स होते भाई કે ભાઈ એ લાસ્ટ 5 થી 10 ઓવરમાં ગમે તે થઈ શકે છે, ગમે તે ટીમ જીતી શકે છે, ગમે તે બોલે કે છોટી સી ભી ગલતી જાન લે લેગી. એમ એક નાની પણ મિસ્ટેક થાય તો વિકેટ ગાય, નાની પણ મિસ્ટેક થાય કેચ આઉટ, નાની પણ મિસ્ટેક થઈ બોલ નાખવામાં બોલ 6 પર 6 જાય. તો એ લાસ્ટ 5 થી 10 ઓવર જે ટાઈપની ફાઇનલની મેચમાં હોય છે, એમ તમારી પણ ફાઇનલ મેચ જે પણ કહો એમ ફાઇનલ મેચ આ બસ ફેબ્રુઆરીમાં રમાવાની છે. એની આગલા આ જે 100 ડેઝ છે કે જે અનુભવ તમારી પાસે કોઈ દિવસ નથી કે કેવી રીતે આ 100 ડેઝમાં તૈયારી કરવી જોઈએ, અને સહેજ પણ અનુભવ વગર, કોઈ પણ પ્લાનિંગ વગર તમે ગયા તો સમજો કે ફેબ્રુઆરી એન્ડિંગમાં, ફેબ્રુઆરીમાં પહોંચ્યા પછી વિચાર આવશે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં આટલી જગ્યા પર આ મિસ્ટેક થઈ ગઈ. એક આખું એક સાયક્લોન, એક વાવાઝોડા જેવી વસ્તુ, તેની અંદર તમે ફસાઈ જશો અને તમે જોતા રહેશો કે મારી સાથે શું થઈ રહ્યું છે. અને જે મિસ્ટેક્સ પર મિસ્ટેક્સ છોકરાઓ કરી બેસે છે ને એ બહુ જ તકલીફ પડે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જેમ મેં પોસ્ટરમાં બતાવેલું છે કે અત્યારે નવેમ્બર મહિનામાં ઘણા બધા વિદ્યાર્થીઓનું, મતલબ મોટા ભાગના વિદ્યાર્થીઓનું ફર્સ્ટ ટર્મ એક્ઝામ, પ્રથમ કસોટીનું રિઝલ્ટ આવી ગયું છે, રાઈટ. ઘણા બધાના બહુ જ મસ્ત માર્ક્સ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેના 10th સ્ટાન્ડર્ડમાં 80+ માર્ક્સ હતા, 85+ રિઝલ્ટ હતું, અને 90+, 90% ઉપર રિઝલ્ટવાળા છોકરા પણ અત્યારે 70-75ની રેન્જમાં ઘૂસી ગયા છે કે એનાથી પણ નીચી રેન્જમાં જતા રહ્યા છે. અને એટલા બધા ડિપ્રેસ થઈ ગયા છે, અનકોન્ફિડન્ટ થઈ ગયા છે કે સર હવે આવનારા 3-4 મહિનામાં શું કમબેક પોસિબલ છે, અમારે એટલું બધું બેકલોગ્સ ભેગા થઈ ગયા છે, એટલી બધી તૈયારી કરવાની બાકી છે સર, હવે નેક્સ્ટ 100 ડેઝમાં અમે શું કરીએ. તો બેટા કોઈ ચિંતા કરતા નહીં, તમારા સર તમારી સાથે છે. નેક્સ્ટ 100 ડેઝનો એટલો જબરજસ્ત પ્લાન, કેમ કે क्या नहीं करने वाला, क्या नहीं करना है, क्या क्या आपके साथ होने वाला है, શું મિસ્ટેક્સ, શું પ્રોબ્લેમ્સ આવશે, એની સાથે કેવી રીતે હેન્ડલ કરવાનું એ તમને ઓલરેડી મેં ઇન્ફોર્મ કરી દીધું છે. अब क्या करना है, क्या नहीं करना है वो पता चल गया इसके पहले वाले वीडियो में. अब आगे क्या करना है भाई फ्यूचर में, ताकि वी कैन स्कोर लाइक दिस કે ભાઈ ફેબ્રુઆરીમાં જે આપણે એક્ઝામ થવાની છે એમાં જેવી આપણી કેપેસિટી કે 80+, 85+, 90+, 95+ આપણે પહોંચવું છે, તો કેવી રીતનું નેક્સ્ટ 100 ડેઝમાં આપણે પ્લાન કરવાનો છે, રાઈટ.
તો એ તમે સમજાવ્યું. અને બીજી તમારા માટે બીજી બહુ જબરજસ્ત 1-2 ગોલ્ડન વસ્તુઓ તમારા માટે અમે જે રેડી કરેલી છે એ પણ આ સેશનમાં હું તમને કહેવાનું છું કે જે તમે સપને પણ નહીં વિચાર્યું હોય અને તમારા વાત તમારા દિલની છે, તમારા મૂંઝવણની, તમારા તકલીફની, અને એનું એક જબરજસ્ત સોલ્યુશન લઈને અમે આવેલા છે. એ પણ તમને હમણાં હું સેશનના વચ્ચે સમજાવું છું. આના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સર હવે બોર્ડ એક્ઝામ જે 2026ની ફેબ્રુઆરી મહિનામાં થવાની છે એની દર વર્ષે તમે જે રીતે IMP આપો છો એનું શું છે, તો એ પણ ક્યારે આવવાની છે એ પણ તમને સેશનમાં હું જણાવું છું. અને કેવી રીતે બધા જ સ્ટેપ બાય સ્ટેપ આજકા જો વિડીયો એને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આની વચ્ચેની 1 પણ મિનિટ સ્કીપ નહીં કરતા, કેમ કે શું થવાનું છે 1 પણ મિનિટ સ્કીપ થઈ ગઈ અને કઈક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં કહી દીધી ને રહી ગઈ, તમને થશે કે આવું કેમ થયું મારી સાથે. અજય સરે બધું કીધું તું, મેં બધું ફોલો કર્યું, પછી વિડીયો જઈને જોશો આ 2 મિનિટ 1 મિનિટ 5 મિનિટ મેં સ્કીપ કરીને એના કારણે મારે આવો પ્રોબ્લેમ થયો. રાઈટ છોકરાઓ, તો હવે આપણે આગળ નેક્સ્ટ તમારું થોડુંક એક જોઈએ કે તમારું સ્ટડી રૂટીન, તમારું રોજનું ટાઈમ ટેબલ કઈ ટાઈપનું અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં ચાલે છે, પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડુંક અલગ હશે. થોડીક નજર નાખીએ તમારા ડેઇલી રૂટીન ઉપર કે લગભગ તમારા બધાને રાતની 6 થી 7 કલાકની ઊંઘ તો મિનિમમ લેવી જ પડે. એના કરતાં જેટલા પણ વિદ્યાર્થીઓ ઓછી ઊંઘ લે છે ચેતી જજો, એ તમારી યાદશક્તિને બહુ જ ઇફેક્ટ કરે છે. તમારું ફોકસ એટલે કે એકાગ્રતા તમારે જેવી રાખવી છે નહીં રહે, ઉલટાનું વધારે લોડ, ટેન્શન, સ્ટ્રેસ વધારે આવશે, તબિયત બગડશે. તો ઓછામાં ઓછી 6-7 કલાક તો ઊંઘ તમારે લેવી જ જોઈએ. તો 6-7 કલાકનું તમારું આ હું સમજાવતો નથી, અત્યારે આપણે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે આના બેઝ ઉપર કે ભાઈ 6-7 કલાકની તમારી ઓબ્વિયસ એક ઊંઘ ચાલતી હશે. અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કૂલ ચાલે છે. હવે આપણે રૂટિન સ્કૂલ સમજીએ છીએ, ડે કેર નહીં. તો રૂટિન સ્કૂલમાં લગભગ શેડ્યુલ 5-6 કલાકનું સવારે 7-7:30 થી બપોરે 12-1 વાગ્યા સુધીનું એક શેડ્યુલ આપણે પકડીને ચાલીએ છીએ. આ એક જનરલ ટાઈમ ટેબલ છે, રાઈટ, સમજાવવાનું. એમાં તમારે તમારું એડજસ્ટ કરવું પડશે. બાકીના 3-1 કલાક સવારે ઉઠવા, નાવા ધોવા, આવવા જવામાં, ખાવા પીવામાં આખા દિવસના આપણે સમજી લઈએ છીએ. તો મેઇન ક્રીમ પાર્ટ આપણો આટલો છે. તમારામાંથી જે વિદ્યાર્થીઓ ઓફલાઈન કોચિંગમાં જાય છે તો ઓબ્વિયસ એક દિવસનું 4 થી 5 કલાકનું ઓફલાઈન કોચિંગ હોય છે અને એના પછી આપણી પાસે 4-5 કલાકનો જે સ્ટડી માટે ટાઈમ બાકી રહે છે. તો હવે એમાં આયોજન કેવી રીતે કરવું, સૌથી મોટા પ્રશ્નો જે બધા વિદ્યાર્થીઓના છે અત્યારે એ પ્રશ્નો આવશે કે જે મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું હતું કે સર હવે નવેમ્બર ડિસેમ્બરમાં અમારો જે નવો સિલેબસ ચાલે છે એની તૈયારી કરવી. ફર્સ્ટ ટર્મ એક્ઝામ જે અમે આપી ચૂક્યા છીએ એમાં ઘણા બધા ચેપ્ટર બાકી રહી ગયા હતા, તો એ ફર્સ્ટ ટર્મ એક્ઝામનો સિલેબસ છે એની તૈયારી કરવી. અમારી સ્કૂલમાં સર રાઉન્ડ્સ બધા ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે તો એની પ્રેક્ટિસ કરવી. સર MCQ નથી ફાવતા, દાખલા નથી ફાવતા, તો આખું એક ગૂંચવાડા જેવું થઈ ગયું છે કે સર અત્યારે અમે શું કરીએ, કેવી રીતે આયોજન કરીએ કે અમારો ફર્સ્ટ ટર્મ એક્ઝામનો સિલેબસ પણ અમે ભૂલી ના જઈએ અને સાથે રિવાઇઝ થતો રહે. નવો જે સિલેબસ ચાલે છે એ પણ અમે તૈયાર કરી શકીએ. અમારી સ્કૂલમાં જે ટેસ્ટ સિરીઝ, જે રાઉન્ડ બધા સ્ટાર્ટ થઈ ગયા છે એ પણ અમે અત્યારે પ્રોપરલી આપી શકીએ. તો આ મેઇન 3 વસ્તુઓ મારે સર કેવી રીતે બેલેન્સ કરવી, તો બસ એનું જો બેટા જબરજસ્ત નેક્સ્ટ 100 ડેઝનું એટલો મસ્ત પ્લાન. અને આ પ્લાનિંગથી જ લાસ્ટ યર, એના આગલા વર્ષે દરેક વર્ષે છોકરાઓ 90+ 95+ માર્ક્સ લાવેલા છે. અને મારે ઓફલાઈન સેન્ટર પણ સારું એવું મોટું ચાલે છે, રાઈટ. ઓનલાઈન બેચમાં ઢગલાબંધ વિદ્યાર્થી છે તો એમને હું કંઈક અલગ ટાઈમ ટેબલ આપું અને યુટ્યુબ પર કંઈક અલગ ટાઈમ ટેબલ આપું તો એઝ એ ટીચર મારી ઇમ્પ્રેશન એમની પાસે સારી પડે નહીં કે આપણા સર તો ડબલ ઢોલકી છે, અહીંયા આવું કહે છે, અહીંયા આવું કહે છે. કહેવાનો આના પરથી મારો મતલબ એવો છે કે અત્યારે આજે હું સમજાવું છું ને એ મારી ઓનલાઈનવાળા બેચના વિદ્યાર્થીઓ હોય કે ઓફલાઈનના છે કે મારી સાથે યુટ્યુબથી જોડાયેલા વિદ્યાર્થીઓ, બધા જ વિદ્યાર્થીઓ માટે આ સેમ એક્ઝામ્પલ છે. એમને પણ હું આ જ કહું છું કે તમે એ વિડીયો જોઈ લેજો, રાઈટ. બેચવાળા ઓનલાઈનવાળાને પણ એ જ કહું છું કે તમે આ વિડીયો જોઈ લેજો અને તમારા માટે પણ આ જ વિડીયો છે. તો બહુ જ એની પાછળ શાંતિથી ટાઈમ લઈને બનાવેલું છે, રાઈટ. અમે ધરતા તો આનાથી 2 દિવસ પહેલાં, 4 દિવસ પહેલાં કે 5 દિવસ પહેલાં કે અઠવાડિયા પહેલાં પણ આ વિડીયો બનાવી શક્યા હોત. તમારી આટલી બધી ડિમાન્ડ હતી, પણ એક પ્લાનિંગ માટે, એક સાયકોલોજી માટે ટાઈમ જોઈએ. તો સૌથી પહેલાં સમજો કે નેક્સ્ટ આવનારા દિવસોમાં સૌથી પહેલાં મેઇન હ્યુમન રીડિંગ સાયકોલોજી, રાઈટ. બહુ ફંડામેન્ટલ, બહુ ડીપમાં થોડું તમને લઈ જાઉં છું કે હ્યુમન, આપણું બ્રેઇનની સાયકોલોજી શું છે, કે કેવી રીતે એ રીડિંગને સમજે છે. કે નેક્સ્ટ આવનારા 100 ડેઝમાં તમને મારી પાસેથી મેઇન ઘણી બધી એક્સપેક્ટેશન છે, ઘણા બધા તમારા પ્રોબ્લેમ્સ છે, રાઈટ. એ બધા પ્રોબ્લેમ્સનો એક પ્રોબ્લેમનું સોલ્યુશન અત્યારે હું તમને કહું છું કે રીડિંગ માટેના, બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ એના સોલ્યુશન પણ
શું કરીશું ને કેવી રીતે સોલ્વ થાય અને કેવી રીતે આપણો એક ઓર્ડિનરી સ્ટूडेंट, એક एवरेज स्टूडेंट, एक सामान्य विद्यार्थी કેવી રીતે टॉपर बनी सके, कैसे अपना एक नॉर्मल बच्चा भी टॉपर को टक्कर दे पाएगा ना, वो चीजें अपन आपके लिए लेकर आए, लेकिन वो स्टेप बाय स्टेप समझाते रहेंगे. तो જેટલા પણ તમારા નેક્સ્ટ 3-4 મંથ્સના પ્રોબ્લેમ છે એમાંથી એક પ્રોબ્લેમ કે રીડિંગ, તો નેક્સ્ટ 3-4 મંથનું રીડિંગ પ્લાનિંગ સર અમે કેવી રીતે કરીએ કે જે મેં તમને કીધું કે બધી જ વસ્તુઓ આપણી કવર થાય, જૂનો સિલેબસ, નવો સિલેબસ, જે ટેસ્ટ આવે છે એ બધું જ અમારે કમ્બાઈન એક સાથે મેનેજ કરવું છે અને જોરદાર રિઝલ્ટ લાવવું છે. તો સૌથી પહેલાં હ્યુમન રીડિંગ સાયકોલોજી તમે સમજો કે ભાઈ આપણી હ્યુમન રીડિંગ સાયકોલોજી, કંઈ પણ વસ્તુ આપણે વાંચીએ છીએ, તમારો સૌથી મોટો પ્રોબ્લેમ એવો છે કે સર હું વાંચું છું ત્યારે મને યાદ રહે છે પણ એક્ઝામમાં હું ભૂલી જાઉં છું. સૌથી મોટો પ્રશ્ન. તો હ્યુમન સાયકોલોજી કાં તો કહે છે કે આપણું બ્રેઇન એ કેવી રીતે વર્ક કરે છે, તો હ્યુમન સાયકોલોજી કહો કે આપણું બ્રેઇન જે છે ને એનો વર્ક આ રીતે કરે છે, મલ્ટિપલ રિવિઝન્સ. એટલે કે એકની એક વસ્તુને મલ્ટિપલ ટાઈમ, નંબર ઓફ ટાઈમ, ઘણી બધી વાર રિપીટ કરવાથી. પણ એ રિપીટ કરવાનું તો બધાને ખબર છે કે હા એકની એક વસ્તુ 5 વાર વાંચીએ એટલે યાદ રહી જાય, પણ એનું પ્લાનિંગ આવડવું જોઈએ કે આવનારા 100 ડેઝમાં કેવી રીતે પ્લાન કરવો છે. રાઈટ, આપણે રિપીટ રિવિઝન નહીં કરીએ તો ભૂલી જ જવાશે. સમજો કે એક ધંધા માટેનું એક બેસ્ટ સ્લોગન છે કે કોઈ પણ ધંધો જામવા માટે 1000 દિવસ લાગે. કેટલા? 1000 ડેઝ. 1000 દિવસ તમે ધંધા પાછળ મહેનત કરો એટલે તો જ તમારો ધંધો જામે. 1000 દિવસ પછી જ જામશે, 1000 દિવસ પહેલાં નહીં જામે. તો કોઈક વ્યક્તિ આ રીતે આ સાંભળી ધંધો સ્ટાર્ટ કરે છે અને 2-4-5 મહિના ધંધો કરે છે, ધંધો ચાલતો નથી એટલે એના જે પણ કોચ, જે ગાઈડ, જે મેન્ટોર, એને માર્ગદર્શન આપનાર વ્યક્તિ છે એને મળવા જાય છે, મારો ધંધો ચાલતો નથી. પેલા ભાઈ શું કહેશે? કાગળ બતાવશે 1000 દિવસ. સમજાય છે? ફરી પાછું 6, 8, 9 મહિના, 10 મહિના, વર્ષ, 2 વર્ષ પછી ફરી જાય, ફરી બતાવશે 1000 દિવસ. તું 1000 દિવસ પૂરા કર, 110% તારો ધંધો જામશે, જામશે ને જામશે. એમ બેટા આ એક્ઝામ્પલથી હું સમજાવવા માંગુ છું કે આપણા જે સિલેબસ છે ને એ સિલેબસ મિનિમમ 5 ટાઈમ્સ, આખો સિલેબસ 5 વાર તમે રિવાઇઝ કરશો ને તો જ યાદ રહેશે. તમે એકવાર ફૂલ સિલેબસ તૈયાર કરો છો, ટેસ્ટ આપવા જાઓ છો, માર્ક્સ આવતા નથી, ડિપ્રેસ થઈ જાઓ છો. આટલી બધી મહેનત કરી પણ તમે બેરિયર, ડિસ્ટન્સ ઓછું બનાવ્યું. સમજો કે તમે અહીંયા સુધીનો જ ગોલ બનાવીને બેઠા છો, તમને ખબર નથી કે ક્યાં સુધી દોડવાનું છે. તો સમજીને ચાલો કે નક્કી રાખો ભાઈ 1000 દિવસ મારે આ ધંધા પાછળ મહેનત કરવાની છે, ત્યારે જ આ ધંધો જામે. આવો નિયમ છે. રાઈટ? એમ મારે આ સિલેબસ 5 વાર હું પૂરો કરીશ ને પછી જ ડૉક્ટર દવા આપે છે 3 દિવસની, સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ. 1 દિવસ દવા લીધી તરત ડૉક્ટરને મળવા ગયા, સારું થતું નથી. ડૉક્ટરે કીધું કે 3 દિવસ એ સારું થતા લાગશે. તમે વિશ્વાસ રાખી 3 દિવસ એમણે જે પણ દવા આપી છે, જે ચરીએ પાડવાનું કીધું છે એ પરફેક્ટ ફોલો કરો. 3જા દિવસે તમને પરફેક્ટ રિઝલ્ટ દેખાશે. તરત પહેલા દિવસે, બીજા ડોઝમાં, 3જા ડોઝમાં એમ તરત રિઝલ્ટ ના દેખાય. તો નક્કી છે કે મારે 3 દિવસ દવા લેવાની જ છે. તો પહેલા દિવસે આપણને એટલી બધી એક્સપેક્ટેશન, આશા નહીં બંધાય. હા, એવું લાગશે કે યસ સમથિંગ બેટર, ગઈકાલ કરતાં આજે થોડુંક આપણને બેટર, સારું ફીલ થાય છે, મતલબ કે યસ મને સારું થઈ રહ્યું છે. તો એમાં જેવી આપણી પાસે ધીરજ, સાયકોલોજી, માઇન્ડસેટ એક ફિટ થઈ ગયું છે કે આ રીતે જ હોય, એમ આમાં નથી. બધા વિદ્યાર્થીઓની સૌથી મોટી તકલીફ જ અહીંયા છે તમારી કે એકવાર વાંચો છો, ટેસ્ટ આપો છો, નથી આવડતું. સર નથી આવડતું. અરે બેટા આ એટલી બધી અઘરી વસ્તુ છે કે એમ એકવાર વાંચે નહીં આવડી જાય, મલ્ટિપલ ટાઈમ્સ, એકવાર, 2 સર લખીને એવું નહીં. એક ચેપ્ટરને તમે ભલે ઘરે 2 વાર, 4 વાર, 5 વાર લખીને તૈયાર કરો છો, એ નહીં. આ ચેપ્ટરનો ટેસ્ટ આપવા માટે એ એકવારની તૈયારી ગણાશે. તમે 2 વાર મોઢે લખ્યું, 4 વાર મોઢે બોલ્યા, જે પણ કર્યું એ ચેપ્ટરની એકવારની તૈયારી ગણાય કે એકવાર તમને એમ થયું કે હાસ મેં ચેપ્ટર તૈયાર કર્યું. હવે એની માટે તમે જેટલો પણ એફર્ટ આપવો પડ્યો હશે, એ 2 વાર લખ્યું, 3 વાર લખ્યું, 5 વાર લખ્યું, 25 વાર લખ્યું, એકવારની તૈયારી ગણાય. એકવાર તૈયાર કરીને ટેસ્ટ આપવા ગયા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે એના લાઈક એઝ એક્ઝામ્પલ કે એ ચેપ્ટરનો 50 માર્ક્સનો ટેસ્ટ છે તો 50માંથી 45 ઉપર પણ આવે, અમુકના 40 ઉપર આવે, 35 વાળા પણ છે, 30 વાળા પણ છે. તો કોણે કેવી રીતે રીડિંગ કર્યું છે ને એ બહુ જ અગત્યની વસ્તુ છે. રાઈટ? હવે કેવી રીતે વાંચવાનું તો તમે સમજો, કેટલા દિવસમાં સાયકલ્સ બધી સમજાવીશ, બટ હાઉ ટુ રીડ એ પણ હજી મારે તમને સમજાવવું, શીખવાડવું પડશે કે પ્રિપરેશન, આ ટોપર લોકો કેવી રીતે તૈયારી કરે છે. તમારામાંથી ઘણા બધાને થતું હશે તો એ પણ તમને બધું સમજાવવામાં આવશે. તો પહેલાં આપણે એ સમજીએ છીએ કે ભાઈ એક વસ્તુ કે નક્કી રાખો કે મારે આવનારા 100 દિવસમાં દરેક સબ્જેક્ટ મારે 5-5 સાયકલ,
એટલે કે 5 વાર એનું રિવિઝન હું પૂરું કરીશ ત્યારે ને ત્યારે જ હું સબ્જેક્ટનો એ ચેપ્ટરનો માસ્ટર બનીશ. એક વારમાં જેટલું આઉટપુટ આવે બીજી વાર કરીશ એના કરતાં બેટર, ત્રીજી વારમાં એના કરતાં બેટર, ચોથી વારમાં એના કરતાં બેટર, અને ફાઇનલ 5મી વખતે તમને ડિફરન્સ દેખાશે. તાત્કાલિક ડિફરન્સ નહીં દેખાય. ખબર પડે કે નહીં? તમે બીજ, ત્રીજ અને ચોથનો તમે ચાંદ એટલે કે ચંદ્ર જુઓ તો તમને બીજમાં ત્રીજમાં ડિફરન્સ નહીં દેખાય, ત્રીજ ચોથમાં નહીં દેખાય, પણ બીજનો ત્રીજનો તમે દસમ સાથે, નોમ સાથે, 11 કે પૂનમ સાથે કમ્પેર કરો તો તમને આમ ડિફરન્સ દેખાય. એમ તરત એક દિવસમાં ડિફરન્સ નથી દેખાતો આપણને. એમ આમાં પણ 1 વાર, 2 વાર, 3 વાર પછી કોન્ફિડન્સ આવશે. પછી કેમ કે એક સાથે આટલા બધા ચેપ્ટરને બાથ ભરવાનો અનુભવ નથી. પહેલી વાર છે તો પહેલી વારમાં આવું જ હોય. એક્સેપ્ટ ઇટ. એન્ડ સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ થશે તો પ્રોસેસ પર એકવાર વિશ્વાસ રાખો. ડૉક્ટર પર વિશ્વાસ રાખો છો કે એક દિવસ દવા લીધી, બીજી દિવસ લીધી, ત્રીજા દિવસ લીધી એટલે ધીરે ધીરે ફરક દેખાય છે તો કે હા તો બસ એકવાર સાજા થઈ જશું, એમ એકવાર ટોપર બની જશું. બસ ખાલી પ્રોસેસ પર ટ્રસ્ટ ઓન પ્રોસેસ એન્ડ ફોલો ધ પ્રોસેસ, કે એકવાર એ પ્રોસેસ ફોલો કરો. તો આ છેલ્લા 5-7 મિનિટ મેં તમને જે પણ સમજાવ્યું એ એક જ વસ્તુ સમજાવવા માટે કે તમને આ પ્રોસેસ ઉપર પહેલાં ભરોસો બેસે. અને એક માઇન્ડસેટ બહુ મોટી વસ્તુ છે કે એકવાર તમને ખબર હોવી જોઈએ કે છે નાના ધંધાદારીમાં અને મોટા ધંધાદારીમાં શું ફરક છે, તો કે ખાલી ને ખાલી ધીરજનો. નાના ધંધાદારીને ધીરજ જ નથી રહેતી. મારો ધંધો કેમ નથી જામતો. મોટો છે વિઝનરી માણસ, એનું માઇન્ડસેટ છે કે આ સ્ટેપ બાય સ્ટેપ મેં જે નક્કી કર્યું છે, પ્લાન કર્યો છે, પ્રોસેસ ફોલો કરું, એટ ધ એન્ડ રિઝલ્ટ મેં જે ધાર્યું છે મને મળશે જ. આ રોજ ઉજાગરા કરે છે, રોજ ચિંતા કરે, આજે થયું નહીં, આજે કોઈ ગ્રાહક આવ્યું નહીં, આજે ધંધો એટલો બધો ચાલ્યો નહીં, અને પેલો રોજ વિચારે છે કે બસ આ એક પ્રોસેસ છે, આ પ્રોસેસમાંથી પાસ થવાનું છે ને એવરી ટાઈમ એવું વિચારે છે કે હાસ ચાલો 1000 દિવસમાંથી આજે 5 દિવસ પૂરા થઈ ગયા, કાલ કરતાં આજનો દિવસ કંઈક વધારે સારું કર્યું મેં, આજે મેં એનાથી વધારે સારું, એનાથી પણ વધારે સારું, એનાથી પણ વધારે સારું, એનાથી પણ 1000 દિવસ સુધી એવરી લાસ્ટ ડે કરતાં આ દિવસે વધારે ને વધારે, વધારે ને વધારે, બેટર. એવરી ડે ઇઝ ધ ન્યૂ ડે. શું રાખો? એવરી ડે ઇઝ ધ ન્યૂ ડે. તો દરેક દિવસે નવી ને નવી વધારે ને વધારે મહેનત કરતો 1000માં દિવસે એને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી ગયો છે. અને હજી આ ભાઈ 1000 દિવસ રડતો જ રહે છે. કેમ? તો કે એને બધા દિવસ એની એનર્જી, ટાઈમ, માઇન્ડ, એનર્જી નેગેટિવિટીમાં જ કાઢી, રડવામાં જ કાઢી. તો ફોલો ધ પ્રોસેસ એન્ડ ટ્રસ્ટ ધ પ્રોસેસ, કે ભાઈ આ એક વિઝન છે ને આ રીતે હું પ્લાન કરતો જઈશ તો 110% મારી એનર્જી જે મારું વિઝન છે એમાં વપરાશે, નહીં કે રડવામાં, નહીં કે ચિંતા કરવામાં, નહીં કે નથી થયું. સમજાય છે ને? અરે દહીં જામવામાં પણ કંઈક અમુક કલાકો લાગે છે. તમે દૂધમાં છાશનું ટીપું મૂક્યું અને તરત 10 મિનિટ પછી, 2 કલાક પછી જામ્યું કે નહીં, એને આંગળી કરો કહેતા ઉંગલી નહીં કરને કા. ટ્રસ્ટ ધ પ્રોસેસ. ખબર પડી? એને ટાઈમ આપો તો ફાઇનલ એટ ધ એન્ડ રિઝલ્ટ તમને જે ધારો છે મળશે. તો દહીંમાં જેવો વિશ્વાસ છે, બધી વસ્તુઓ વિશ્વાસ છે, એમ વિશ્વાસ રાખો કે કોઈક કહે છે તમને તો એના બહુ જ બધા અનુભવ પરથી કહે છે. આટલા બધા વિદ્યાર્થીઓને રિઝલ્ટ કાઢીને આપ્યા છે તો એમનામ તો ફેંકા નહીં મારતા હોઈએ ને આટલા મોટા પ્લેટફોર્મ પર. સમજી ગયા? તો બસ એક વિશ્વાસ રાખો પ્રોસેસ ઉપર અને એક મોટો વિશ્વાસ રાખો તમારા ઉપર. આઈ કેન, આઈ વિલ. સમજાય છે? મેં ये कर सकता हूं और मैं करके रहूंगा. બસ એક જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આટલો પ્રોસેસ કમ્પ્લીટ થાય નાવ હવે રીડિંગ કેવી રીતે કરવાનું એ પાર્ટમાં તમને લઈ જાઉં. તો આ એક પ્રોસેસ તમારા માઇન્ડસેટની કરાવી જરૂર હતી, એટલે મેં કીધું હતું કે ડોન્ટ સ્કીપ સિંગલ સેકન્ડ. એક સેકન્ડને બી તમે જો સ્કીપ કરીને તો શું સમજાવવા માંગુ છું ને કેમ એ નહીં સમજાય. હવે નેક્સ્ટ આ ટાઈપનું ઘણું બધું મારે તમને સમજાવવાનું છે અને તમને લાગ્યું હોય કે યસ આ 5-10 મિનિટમાં પણ આપણામાં યાર ઘણો બધો ચેન્જ આવ્યો. ઇટ ઇઝ કોલ્ડ ધ માઇન્ડસેટ. મારે તમને ટોપર કેવી રીતે વિચારે ને ટોપરના માઇન્ડસેટમાં મારે તમને લઈ જવાના છે કે ભાઈ ટોપર ઇઝ થિંકિંગ લાઈક ધીસ. મેં કીધું ને નાના વેપારીમાં અને જે બિઝનેસના મોટા CEO છે એના માઇન્ડસેટમાં ફરક છે, બાકી બંને સરખું જ ખાય છે, સરખા જ માણસ છે. ભગવાને બંનેને હાથ પગ બધું સરખું સમાન જ આપેલું છે, બધું સરખું જ છે. द डिफरेंस इज इन दी माइंडसेट. तो आपको भी भाई माइंडसेट चेंज करना है कि भाई कैसे काम किया जाए, है ना. वो सिखाएंगे तो आ जाएगा, अपने आप तो हर किसी में नहीं होता है ना. तो कोई बात नहीं, अभी अपन जिंदा है तो सिखा देंगे आपको. तो હવે નેક્સ્ટ મલ્ટિપલ રિવિઝનની સાયકલ્સ આપણે ડિસાઇડ કરવાની છે. સમથિંગ તમારા માટે મસ્ત વસ્તુ મેં ગિયર્સ રેડી કરેલા છે, राइट. ये सबसे छोटा जो गियर है ना वो अपने जो आपको भी मोटिवेशन दिया ना, इट इज दिस वन.
કે મેં તમને જે माइंडसेटનું કીધું ને, આ બસ આ નાનું गियर છે. आफ्टर दैट रीडिंग साइकिल 1 2 3 ये छोटा सा और एक भी गियर है. तो हर एक गियर का कुछ ना कुछ यहाँ पर एक वजह है, कुछ કોઈ રીઝન છે એની પાછળ. તો સૌથી પહેલાં આપણે રીડિંગ સાયકલનો ફ્લો સમજીએ. તમારા માટે પરફેક્ટ બોર્ડ એક્ઝામ સુધીનું પ્લાનિંગ આપેલું છે અહીંયા, કે રાઇટ નાઉ અત્યારે આપણે નવેમ્બરના સેકન્ડ વીકમાં છે. તમે કદાચ થોડો 2-5-10 દિવસ આગળ પાછળ મેં બી આ વિડીયો જોતા હોય તો આપણી પાસે જે વીકના મેં સ્લોટ રાખેલા છે 1 to 7 વીક, પછી ગેપ 8-9 નંબરનો વીક, પછી 10-11 નંબર વીક એન્ડ વીક નંબર 13-14-15, ઓનલી 15 વીક્સ, માત્ર 15 અઠવાડિયા, બસ પછી બોર્ડ એક્ઝામ. એટલે જો ભી કરના હે ના वो कहता ना कि भाई જાગ જાઓ, હવે 15 જ અઠવાડિયા તમારી પાસે છે, પણ 15 અઠવાડિયાનું એટલું જબરજસ્ત સ્માર્ટલી પ્લાનિંગ તમારા માટે રેડી કર્યું છે કે તમે ખુશ થશો કે યસ સર, હવે મને કોઈ પ્રોપર પ્લાનિંગ મળ્યું કે જેમાં મારી બધી જ વસ્તુઓ બેલેન્સ થાય છે. રાઈટ. તો સૌથી પહેલાં સમજો કે આપણું જે આ જે છે નવેમ્બર અને 7મું વીક, એટલે કે નવેમ્બરથી લઈને ડિસેમ્બર એન્ડિંગ, અત્યારે હું એવું સમજીને ચાલું છું કે ડિસેમ્બર એન્ડિંગમાં આ એક વીક છે ને, ડિસેમ્બર પ્લસ જાન્યુઆરી વીક એવું લખ્યું છે કે અડધું વીક ડિસેમ્બરમાં છે, અડધું વીક જાન્યુઆરીમાં છે. એ વીક આપણને એક એક્સ્ટ્રા વીક મળે છે. આપણે 7 વીક સમજીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને ડિસેમ્બર એન્ડિંગમાં તમારી ફર્સ્ટ પ્રિલિમ કાં તો ફૂલ સિલેબસની જે પણ એક્ઝામ કહે છે, અને ઘણા બધાને જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં છે. અમુકને કદાચ થોડી એનાથી પણ લેટ હોઈ શકે છે. પણ આપણે એવો પ્લાન કરવો છે કે નવેમ્બરના જેટલા પણ 2 વીક, એટલે કે નેક્સ્ટ હજી 15 દિવસ આપણી પાસે છે, 15 થી 17 18 દિવસ, તો નવેમ્બરના એ દિવસો અને આખો ડિસેમ્બર અને નવેમ્બરના 15 થી 20 દિવસ જે પણ આપણી પાસે હજી આપણી પાસે ટાઈમ છે એ દિવસોમાં તમારે કેવું પ્લાન કરવાનું છે કે તમારો આખો સિલેબસ વન ટાઈમ તમારે કમ્પ્લીટ કરવાનો છે. કેવી રીતે? આપણા જે સ્ટડી અવર્સ હતા, સ્ટડી અવર્સ સમજો 4 કલાક તમારી પાસે છે, આખા દિવસનું જે પણ શેડ્યુલ છે એમાં અત્યારે એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું. તમારે તમારા એક્ઝામ્પલમાં સેટ કરવાનું છે કે સમજો કે સાંજે 6 વાગે તમે સ્કૂલ કોચિંગ બધામાંથી ફ્રી થઈ ફ્રેશ થઈને સાંજે 6 વાગે ઘરે રીડિંગ માટે બેસો છો. તમારી પાસે 2 સ્લોટ છે, 6 થી 8, પછી વચ્ચે 8 થી 9 જમવાનો આ તે ટાઈમ રાખીને 9 થી 11. રાઈટ. હવે કોઈક સ્લોટ ચેન્જ પણ કરી શકે છે, રાત્રે 9 થી 11, સવારે 4 થી 6, એવા કોઈ પણ 2 સ્લોટ આપણી પાસે છે કે મિનિમમ આ 2 સ્લોટમાં તો વર્ક આટલું તો મિનિમમ કરવું પડશે. વધારે મળે તો સારું, આનાથી ઓછું થાય છે ચેતી જજો, માર્ક્સ નહીં આવે તો સમજો કે 2 સ્લોટ છે આપણી પાસે. 2 કલાકનો એક સ્લોટ જે સાંજનો છે, જે હું મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સને બધાને એ ટાર્ગેટ આપું છું કે આજના દિવસમાં તમે કાં તો સ્કૂલમાં કોઈ બેસ્ટ ટીચર પાસે ભણો છો, કાં તો કોચિંગમાં ક્યાંક ભણો છો, કાં તો ઓનલાઈન ભણો છો, પણ તમારું ભણવાનું આજના દિવસમાં અત્યારે કયું ચાલે છે? તો કે નવેમ્બર ડિસેમ્બરમાં હવે જે સિલેબસ બાકીનો છે એ નવો સિલેબસ ચાલે છે. તો કે હા, એ આપણે એકવાર સ્કૂલમાં કોચિંગમાં ગમે ત્યાં એકવાર આપણે ભણી લીધેલું છે. હા, હવે એ રોજની રોજ તો પ્રિપરેશન કરવી જ પડશે, કેમ કે આપણે 2 વસ્તુ મેનેજ કરવાની છે. નવો સિલેબસ પણ તૈયાર કરવાનો છે અને બહુ જ બધી મહેનત કરીને આગલા 4-6 મહિનામાં જે સિલેબસ તૈયાર કરેલો છે એ ભૂલાઈ ના જવો જોઈએ, એ બધી મહેનત વેસ્ટ ના થઈ જવી જોઈએ. તો એનું પણ રિવિઝન કરતું રહેવું પડશે. હા કે ના? તો તમારે એવો પ્લાન કરવાનો છે કે રોજ સાંજના જે 2 કલાક છે એમાં આજના દિવસની પ્રિપરેશન કમ્પ્લીટ કરો. 40 120 મિનિટ, દરેક સબ્જેક્ટને 40 મિનિટ આપો. અને દરેક સબ્જેક્ટમાં દરરોજ એવું નહીં હોય કે 40 મિનિટ વાંચવાનું હોય. લગભગ 2 સબ્જેક્ટ તમારા રોજના એવા હોય કે જેમાં તમારે ભણવા બેસવું પડે, તૈયાર કરવું પડે આજની થિયરી. તો એ 2 કલાકમાં તમારે આજનું વર્ક તમારું કમ્પ્લીટ કરવાનું છે. જમી કરી ટીવી બીવી જોઈ 8:45-9 વાગે ફ્રેશ થઈને બેસો. હવે શેના માટે? તો કે તમારી સ્કૂલમાંથી કોઈ અપકમિંગ ટેસ્ટ આવવાના છે, એનું કંઈક તો શેડ્યુલ, રાઉન્ડ્સ જેને કહે છે, એ શેડ્યુલ આપેલું હશે. તો એ રાઉન્ડ્સમાં કયા ચેપ્ટર લેશે? નવા જે બાકી છે તો લેવાના નથી, જૂના જ લેવાના છે. તો આપણે બેને ભેગું કરો. તમે અલગ અલગ સમજો છો કે જૂના ચેપ્ટર્સ અને રાઉન્ડ, એવું નહીં. રાઈટ સર, મારે શેડ્યુલ મેં આવું બનાવેલું છે, સ્કૂલવાળા આવું શેડ્યુલ આપે છે, કોઈ રસ્તો છે? તો કે હા, તો કરી લો. નથી તો ભળી જાઓ. મતલબ કે સ્કૂલવાળાએ એવું શેડ્યુલ આપ્યું છે કે હવે તમારે કેમિસ્ટ્રીમાં એઝ એક્ઝામ્પલ કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી બહુ હાર્ડ પડે છે, તો ચેપ્ટર 6, 7, 8, 9 4 ચેપ્ટરનો હવે ટેસ્ટ છે. તો 6, 7, 8, 9 દિવાળી પહેલાં પ્રિપેર થઈ ગયેલા છે, ચાલી ગયા છે. ઓબ્વિયસલી ચાલી ગયા હોય તો જ ટેસ્ટ લેવાના હોય, અને તમે પણ એ વખતે તૈયાર કર્યા હતા. તો હવે તમારે જૂનું વાંચવાનું ગણો કે અપકમિંગ ટેસ્ટ ગણો, બંનેને ભેગા કરો, ક્લબ કરો, અને તમારું શેડ્યુલ બને કાં તો સ્કૂલે કે કોચિંગે શેડ્યુલ આપ્યું છે એને મિક્સ કરો, અને એ રોજ રાત્રે 2 કલાકે કમ્પ્લીટ કરવાનું ચાલુ કરો. એટલે સાંજના ટાઈમમાં નવું જે ચાલે છે એ તૈયાર થતું જાય છે, અને રોજ રાત્રે 2 કલાક છે જે જૂના ચેપ્ટર્સ બાકી છે એ. હવે જે વિદ્યાર્થીઓ એવા છે કે જેને સ્કૂલ કોચિંગનું એવું કોઈ સ્પેસિફિક શેડ્યુલ નથી, તો
તો નક્કી કરો કે રોજ રાત્રે 2-2.5 કલાક જે પણ ટાઈમ આપી શકો એક સબ્જેક્ટનું એક ચેપ્ટર પૂરું કરવાનું. સર 2 કલાકમાં થઈ જાય? અરે થઈ જ જાય ને. તમારે ખાલી રિવાઇઝ કરવાનું છે. એટલે કે ધારો કે કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 7 છે તો રિવાઇઝ કરતા જાઓ કે ભાઈ ચલો કોલ 2 તો 2-5 મિનિટ જોઈ રીમાટીમાન, પછી ક્યુમિન, ડાવ, ચલો ફટફટ આ છે ઉપરથી જોવાના છે. એક્ઝામ્પલ્સ છે દાખલા તો આ જોયો, ચાલો બરાબર, હા યાદ આવ્યું. કેમ કે તમે બહુ પહેલાં મહેનત કરીને તૈયાર કરેલું છે પણ એ ભૂલાઈ ના જાય. પાછી કાલે તો નહીં, એક્ઝામ છે નહીં. જો એક્ઝામ છે તો તમને ખબર જ છે કે 3 દિવસ પછી એક્ઝામ છે, મારે આ સબ્જેક્ટના આટલા ચેપ્ટર પ્રિપેર કરવાના છે. તો સ્કૂલનું શેડ્યુલ ફોલો કરો કે તમારું શેડ્યુલ બનાવો. મેં તમને કીધું એક ટાઈપનું સરસ પહેલાં બેસીને શાંતિથી ટાઈમ ટેબલ બનાવો 6 દિવસનું. રવિવારે એક એક્સ્ટ્રા રાખવાનું છે, જે બ્રીધિંગ કહે છે, બ્રીધિંગ સ્પેસ, એટલે કે શ્વાસ લેવા માટેની જગ્યા. વચ્ચે કંઈક છૂટી ગયું છે, કંઈક બાકી રહી ગયું છે, ફરવાનું, આ તે આગળ પાછળનું એડજસ્ટમેન્ટ ડે, કે સન્ડેના દિવસે આગળ પાછળનું જે પણ કંઈક બાકી છે બધું એડજસ્ટ કર્યું. તો એમ કરી અને ગમે તેમ કરીને તમારી જે પણ ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ જે આવવાની છે ત્યાં સુધીમાં તમે એકવાર આખો સિલેબસ આ રીતે પરફેક્ટ કમ્પ્લીટ કરી નાખો. એટલે એક રાઉન્ડ થઈ ગયું. જેને વધારે સારી ગ્રીપ છે તો આમાં 1.5-2 રાઉન્ડ પણ પૂરા કરી શકે છે ભાઈ. જેને ગ્રીપ સારી છે, સ્કૂલમાં અને કોચિંગમાં ડબલ જગ્યાએ જવાનું નથી, ઘણો ફ્રી ટાઈમ મળી શકે એવા ચાન્સીસ છે, તો ઓબ્વિયસ છે કે એનું રિઝલ્ટ વધારે આવવાનું જ છે. તો એમાં કમ્પ્લીટ કર્યું. હવે આ 2 વીક જે મેં રાખેલા છે એ તમારી રીડિંગ સાયકલ 2 માટે રાખેલા છે. આ સાયકલ 1 કમ્પ્લીટ કરી, સાયકલ 2 કે જે તમારા એક્ઝામ વીક્સ છે. કોક ડિસેમ્બરનું 7મું અને આ 8મું 7-8 વીક આવશે એક્ઝામ, કાં તો 8-9 વીક, એ તમારે તમારું પર્સનલ એડજસ્ટ કરવું પડશે. તો એ વીકમાં એક્ઝામ છે તો એક્ઝામ વખતે તો આપણે વાંચવાના જ છે. તો દરેક સબ્જેક્ટ ફરી એકવાર પ્રિપેર થયો. એકવાર આખો આ મંથમાં પ્રિપેર કર્યો તો ફરી એકવાર અહીંયા આપણને ચાન્સ મળ્યો ફરી પ્રિપેર કરવાનો, એટલે ફરી પ્રિપેર થઈ ગયું. 2 સાયકલ કમ્પ્લીટ. હવે તમારી 3જી અને 4થી સાયકલ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાની છે. જાન્યુઆરીના વીક નંબર 3, વીક નંબર 4, એટલે કે ઉત્તરાયણ પછી હજી તમારી પાસે 15 દિવસ હશે. એક સબ્જેક્ટને 5-5 દિવસ આપો ને તો એ 15 દિવસમાં આરામથી પૂરું થઈ શકે. કેમ કે ઓલરેડી તમે 2 સાયકલ કમ્પ્લીટ કરેલી છે. પણ હજી પણ એમાં ઘણી બધી વસ્તુ તમને એવી લાગી કે મારે બાકી રહી જાય છે, આટલું તૈયાર કરું તો 70 ને બદલે મારા 80-85 આવી શકે એવા છે. હજી પણ જો મેં આટલું તૈયાર કર્યું હોત તો મારા 90+ આવી શકે એવા હોત. તો એ જે પણ કંઈ બાકી છે એ બધું જ. તો આમાં હજી હું તમને બહુ ડિટેલ પ્લાનિંગ આપીશ. તમારામાંથી ઘણાને એવો પણ ક્વેશ્ચન થશે કે સર પેપર સેટ ક્યારે સોલ્વ કરવા? પેપર સેટ સોલ્વ કરવા જોઈએ નહીં. અહીંયા બહુ જ હેરાન થશો. પ્લીઝ મારા ઓફલાઈન બેચના, ઓનલાઈન બેચના બધા જ વિદ્યાર્થીઓને મેં આજ સુધી મારા જૂના પણ વિડીયો જોઈ લો, કોઈ દિવસ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પેપર સેટ મેં સોલ્વ કરવાનું કીધું જ નથી. પેપર સેટ સોલ્વ કરશો રિઝલ્ટ ખરાબ થશે. કરવા જોઈએ, યસ કરવા જોઈએ, પણ એનો એક પ્રોપર ટાઈમ છે, ક્યારે કેવી રીતે સમજાવું છું. સમજો કે પેપર સેટ કેવી વસ્તુ, તમે જે સિલેબસ પ્રોપરલી તૈયાર કર્યો નથી અને પેપર સેટમાં બધું ખીચડો, બધું મિક્સ આવે. કોઈ પણ ચેપ્ટરના રેન્ડમ ક્વેશ્ચન આવશે, 2 માર્ક્સમાં આવશે, 3 માર્ક્સને, 4 માર્ક્સને. આ કેવી ખબર, હું કહું છું એને મૂર્ખા કહું છું, સાવ ગાંડ. એ બિચારા ગભરાઈ જાય છે ને એવું સમજી બેસે છે કે 10 પેપર તૈયાર કરી નાખું રાઈટ, એટલે સર મારા માર્ક્સ આવે 0. એટલી ને એટલી મહેનત હું તને કહું જે સ્ટાઇલથી કહું એ સ્ટાઇલથી કર, એના કરતાં પણ વધારે માર્ક્સ આવશે. સમજો ઉદાહરણ તરીકે કે તમે 12th પછી એન્જિનિયરિંગમાં એન્ટર થયા, એક લેક્ચર તમને સિવિલ એન્જિનિયરિંગ ભણાવે, પછી એક મિકેનિકલ ભણાવે, એક કેમિકલ ભણાવે, એક ઇલેક્ટ્રિકલ ભણાવે, એક કોમ્પ્યુટર, એક આઈટી. એવું 4 વર્ષ સુધી રોજ એવું ચલાવે તો અરે 4 વર્ષ પછી ના સરખા કોમ્પ્યુટર એન્જિનિયર થાવ, ના મિકેનિકલ થાવ, ના ઇલેક્ટ્રિકલ થાવ. સમજાય છે? બધું ખીચડો થઈ જાય ભાઈ. કહેવાનો મતલબ મારો એવો છે કે તમે તૈયારી એવી રીતે કરો, પેપર સેટ કરવા જ જોઈએ. સર હમણાં ના પાડી હતી, ક્યારે કરવા જોઈએ એ ખબર પડવી જોઈએ. ક્યારે કરાય, કોને કરાય, કેવી રીતે કરાય એ બધું તમને સમજાવીશ. હજી તો આપણે નવેમ્બર-ડિસેમ્બરમાં છીએ રાઈટ. તમારા સર, તમારા ભાઈ, તમે જે પણ ગણતા હોય, તમે મને જે પણ રીતે, ઘણા લોકો કહે સર તમે અમારા માટે ભગવાન સમાન છો. અરે ભગવાન તો ભાઈ આપણે છે જ નહીં, બહુ નાના માણસ છે. પણ તમે મને તમારી જિંદગીમાં જે પણ કંઈક ગણતા હોય તો હું તમને બેટા હજી જાન્યુઆરીનું, ફેબ્રુઆરીનું બધું જ પ્લાનિંગ આપીશ કે 1 મહિનામાં કેવી રીતે તૈયારી કરવી. અરે એક્ઝામનું 10 દિવસ બાકી છે, અરે એક્ઝામના 1 દિવસ પહેલાં પણ કેવી રીતે તૈયારી કરવી એ પણ સમજાવીશ. તો નહીં સમજાવું બધું જ. તો અહીંયા પ્લીઝ બધા જ સ્ટુડન્ટ્સ આ ટાઈમમાં એવોઇડ. મતલબ કે તમે હમણાં
આ દિવસોમાં તો પેપર સેટ બને તો ત્યાં સુધી ટ્રાય જ કરશો નહીં. હમણાં પેપર સેટ જોશો નહીં, ગભરાઈ જશો, કેમ કે જે તૈયારી કરવાની જ બાકી છે અને પેપર સેટ જોશો તો એમ લાગશે કે આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું. હવે પેપર સેટ કોણે કેવી રીતે બનાવેલા છે, કઈ વિચારસરણીથી, એ તમને ખબર નથી, તો તૈયારીમાં પેપર સેટ પહેલાં ના લેવાય. પેપર સેટ અહીંયા લેવાના છે, સમજાવું છું તમને. તો રીડિંગ સાયકલ 1 કમ્પ્લીટ, અહીંયા રીડિંગ સાયકલ 2 એક્ઝામ ટાઈમમાં કમ્પ્લીટ કરી. આ 15 દિવસમાં તમે 3-4 દિવસનું આયોજન કરી અને ફરી પાછી 2 વાર આખો સબ્જેક્ટ તમે 1 વાર, 2 વાર, 1.5 વાર જે પણ બાકી છે એ પરફેક્ટ, હજી 3-4 વાર પરફેક્ટ કરો છો તો તમારે જાન્યુઆરી એન્ડિંગ સુધીમાં આખો સિલેબસ ટેક્સ્ટબુક લેવલ પર પરફેક્ટ. હજી પણ આ મારા 90+ નથી આવતા, કોઈ વાંધો નહીં. હવે ધીરે ધીરે, હવે ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગના 3 વીક છે, એમાં પ્રેક્ટિકલ એક્ઝામની સાથે હવે હું તમને સમજાવું છું કે પેપર સેટની કેવી રીતે પ્રેક્ટિસ કરવાની. થોડુંક તમે એકાદા વીક કદાચ પ્લસ જવું હોય તો જઈ શકાય, પણ અહીંયા નહીં, કે તમારે જાન્યુઆરી એન્ડિંગથી કાં તો પછી ફેબ્રુઆરી સ્ટાર્ટિંગથી દરરોજનું એક પેપર સોલ્વ કરવાનું. એક કેમિસ્ટ્રીનું, એક ફિઝિક્સનું અને એક મેથ્સ બાયોનું. હવે એમાં આખું A to Z લખવાનું નહીં, લખતા તમને આવડે છે. 10મા ધોરણની પેપર પ્રેક્ટિસ અલગ હોય, 11-12 સાયન્સની અલગ હોય. તો એમાં MCQ સેક્શન સોલ્વ કરો, કલાકમાં MCQ પૂરા થવા જોઈએ. અને થિયરી સેક્શનમાં ખાલી જોઈ જવાનું છે કે ભાઈ કોલ્બે મને આવડે છે, રીમટીમાન મને આવડે છે, કયા ક્વેશ્ચન નવા છે કે જે મેં આજ સુધી જોયા નથી, મને કોન્ફિડન્સ નથી, મને યાદ જ નથી આવતું કે આમાં શું કરવાનું. બસ એટલા ક્વેશ્ચન રાઉન્ડ કરો, ટીક કરો અને પછી એને રીડિંગ ટાઈમમાં તમે એક્સ્ટ્રા શીખો, સોલ્વ કરો, સર પાસે શીખો, ક્યાંકથી સોલ્યુશન શોધો, બુકમાંથી શોધો. તો પેપર લખવાના નથી, એને રિફર કરવાના છે કે ભાઈ માર્કેટમાં અલગ અલગ ટાઈપના પેપર સેટ છે, અલગ અલગ ટાઈપના ટીચર્સ છે, તો કેવી રીતે જૂનામાંથી પેપર્સમાંથી કેવી રીતે બધું પૂછાય છે. તો એ તમે જાન્યુઆરીનો 11મા વીકથી સ્ટાર્ટ કરી અને છેલ્લા 3-4 વીકમાં ત્યારે આ પ્રોસેસ કરવાની છે, જ્યારે આપણે એકવાર એ પેપરમાંથી 70, 80, 90 માર્ક્સનું તો આવડે જ છે એવા કોન્ફિડન્ટ હોવા જોઈએ. નકર એ પેપર સેટ અત્યારથી લઈને બેઠા અને 110% કહું છું, જે વિદ્યાર્થીઓ નથી માનતા ને બહુ જ હેરાન થાય છે, એટલા ડિપ્રેશનમાં જાય છે ને પછી ડિપ્રેશનમાંથી એમ નથી ખેંચી શકાતા. સમજાય છે? કોઈક વ્યક્તિ કોઈકના પ્રેમમાં પડી ગયો છે કે ડિપ્રેશનમાં પડી ગયો છે, એને બહાર કાઢવો એટલે બહુ જ અઘરું છે. એમ નથી પછી નીકળી શકાતું. ગમે તેટલું તમે એને મોટિવેટ કરો, સમજાવો, એ એકવાર બીક ઘૂસી ગઈ છે, એ ના નીકળે એટલે ના જ નીકળે પછી. તો પ્લીઝ એવોઇડ કે અત્યારે આ ટાઈમમાં જે બાકી સિલેબસ છે, જે બાકી ચેપ્ટર્સ છે, જે તૈયાર કરવાનું બાકી છે એની પર ફોકસ કરો. આપણે લાસ્ટ છેલ્લા 4 વીકમાં, છેલ્લા 15, 20, 25 દિવસમાં પેપર સેટ કરીશું. હું તો કહું છું છેલ્લા 3 વીકમાં કરશો, રોજનું એક પેપર, 3 વીક એટલે 21 દિવસ, પછી 1-2 દિવસ સ્કીપ કરે તો 15 થી 20 પેપર એક સબ્જેક્ટના તમે કરો. અને પહેલાં આટલી બધી તૈયારી કરે છે, કોઈના બાપની તાકાત છે કે એનાથી અઘરું પછી તમને પૂછી શકે, બીવડાવી શકે, હરાવી શકે. સમજાય કે ના સમજાય? તો આ રીતે આખો પ્લાન કરવાનો છે કે આ રીતે તૈયારી કરશો તો તમારું જબરજસ્ત રિઝલ્ટ આવશે. કે આ પ્લાનિંગને ફોલો કરો. હવે મેં તમને કીધું હતું કે તમારા ઘણા બધા જે પ્રોબ્લેમ છે એમાંનો એક પ્રોબ્લેમ આપણે અત્યારે લીધો કે કેવી રીતે રીડિંગ સાયકલ ચલાવી. હજી આ દિવસોમાં કેવી રીતે એવું તો વાંચું હું સર કે ભાઈ મને વાંચેલું બધું જ યાદ રહે. સર મને જે એક્ઝામની બીક લાગે છે, એક્ઝામની બીક ના લાગે. મારે પણ માર્ક્સ 10મા ધોરણમાં, 9મા ધોરણમાં જબરજસ્ત આવતા હતા, તો અમારા ક્લાસમાં જે ટોપર છે એના જેવું મારે રિઝલ્ટ લાવવું હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે સર મારે ટાઈમ ટેબલ મેનેજ કરવું જોઈએ, રાઈટ? એ બધા તમારા જે પણ નેગેટિવ પ્રોબ્લેમ છે કે સર હું થાકી જાઉં છું, સર હું માનસિક રીતે હારી ગયો છું, સર મને એક્ઝામની બીક લાગે છે, આ બધા જ તમારા જે પણ કોઈ પ્રોબ્લેમ છે કે આવનારા નેક્સ્ટ હવે 100 ડેઝમાં હું કેવા માઇન્ડસેટથી વર્ક કરું, કેવું હું મારા લાઈફનું પ્લાનિંગ કરું કે જેના કારણે યાર એક એવરેજ સ્ટુડન્ટથી ટોપર બની જાઉં, કે મારું જબરજસ્ત રિઝલ્ટ આવે, મારા મા બાપનું જે સપનું છે, મારું જે સપનું છે, મારા ઘરની જે હાલત છે એને કંઈક ઉપર સુધી લઈ જઈ શકું, એમના સપના પૂરા કરી શકું. તો હવે મારી પાસે સર આ 100 દિવસ છે, તો આખી ગેમ માઇન્ડસેટ ઉપર છે. કેમ કે મેં બહુ જ બધા હોશિયાર વિદ્યાર્થીઓને પણ એક્ઝામ ટાઈમે રડતા, બી જતા, ડ્રોપ લેતા જોયા છે. કેમ ભાઈ? તમે 10મામાં ટોપર હતા ને આખું વર્ષ આટલું જબરજસ્ત ભણ્યા, પણ એક્ઝામથી બી જાય છો. એક્ઝામ ફિયર પણ બહુ જ મોટી વસ્તુ છે. તો આ બધી વસ્તુઓ, જે બધા પ્રોબ્લેમ્સ છે, કેવી રીતે રીડિંગ કરવું જોઈએ, રાઈટ? 2-5 કલાક પણ વાંચીને જે હોશિયાર છોકરાઓ જબરજસ્ત રિઝલ્ટ આવે છે એમાં શું કરવું જોઈએ. તો એના માટે તમારા માટે બેટા મેં બહુ જ એક સરસ મજાનું એક આયોજન કર્યું છે કે આપણે શું કરીએ તો આ બધા પ્રોબ્લેમને કંટ્રોલ, ઓવરકમ કરી શકીએ. તો તમારા માટે બેટા અમે લાવી રહ્યા છીએ ધ નેક્સ્ટ ટોપર, બી ધ નેક્સ્ટ ટોપર. એક સેમિનાર, એક વેબિનાર ઓનલાઈન તમારા માટે અમે આયોજન કરી રહ્યા છે કે ભાઈ બહુ મસ્ત એના માટે અમે પ્લાનિંગ કર્યું છે કે જે આપણે
રાઈટ. દિવાળી પહેલાં તમારા સિટીમાં આવીને જે આપણે સેમિનાર વેબિનાર કરવાના હતા, પણ કોઈ કારણોસર તમારી એક્ઝામ આવતી હતી અને આટલા બધા સિટી સુધી અમે એક જગ્યાએ જઈને અમે પહોંચી ના શકીએ, તો અમે વિચાર્યું કે ભાઈ આપણે ઓનલાઈન જ આ બધા જે નાના ગામડાના જે વિદ્યાર્થીઓ છે ને એને બિચારાને આ બધું કોણ સમજાવશે કે કેવી રીતે કોઈ બી ટોપર લખ્યું છે ને આ બધા પોઈન્ટ, ટોપર માઇન્ડસેટ, ટોપર્સ ફોકસ હેક, કે કેવી રીતે એકદમ ફોકસ રહીને લોકો વાંચી શકે છે, એ લોકો કેવી રીતે વાંચવા તૈયારી કરવાની એમની સ્ટાઇલ, ટોપર્સ સ્ટડી હેક, ટોપર્સ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે, તો એના માટેનો એક સ્પેશિયલ સેશન આપણે 16 નવેમ્બર સન્ડે બપોરે 12 વાગે રાખવા જઈ રહ્યા છીએ. એકદમ નોમિનલ પ્રાઇસમાં. જે વસ્તુ લાખ રૂપિયા આપે પણ ના મળે ને એ કે જિંદગીનો નિચોડ કે ભાઈ એક વ્યક્તિને ટોપર બનવું છે, જો આ ટાઈપનો માઇન્ડસેટ રાખશે 1000% એ વિદ્યાર્થી આગળ નીકળી શકશે. બધા જ પાસા અમે એમાં કવર કરી લીધેલા છે. કઈ વસ્તુ સર તમે એમાં લેવાના છો, તો આખા સેશનનો અમારો જે મોટો છે ને મોટિવ એ અમારા અહીંયા ફર્સ્ટ પેજમાં દેખાય છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, રીડ આઈ એમ પોસિબલ. મતલબ કે ભાઈ આ સેશનનો કે જે પણ વિદ્યાર્થીનું લાગતું હોય કે આવનારા 3-4 મહિનામાં હવે રિઝલ્ટ સુધારી શકાય નહીં, સર હું ડિપ્રેસ થઈ ગયો છું, થાકી ગયો છું, હારી ગયો છું, મને બીક લાગે છે કે મેં જે ધાર્યું તે રિઝલ્ટ આવશે કે નહીં, 110% આવશે, ખાલી તકલીફ ક્યાં છે, બસ એ મારે તમારું કરેક્ટ કરવાનું છે. અહીંયા તમારા માટે જે ફોટો મૂકેલો છે ને તમને સમજાશે કે આઈ એમ ધ વન પર્સન, કે હું એ વ્યક્તિ છું કે બસ તમને બધાને કીધું ને આ સ્લોગન છે, તમે ટોપર છો કે નહીં, બી ધ નેક્સ્ટ ટોપર. આપણા આ જે સેમિનાર, જે વેબિનાર જે ઓનલાઈન થવાનો છે એનું મેઇન જે વેબિનારનું નેમ જ આ છે કે બી ધ નેક્સ્ટ ટોપર. રાઈટ. એમાં તમને કયા પોઈન્ટ્સ આપણે કવર કરાવવાના છે. સૌથી પહેલું ટોપર્સ માઇન્ડસેટ, કે ભાઈ ટોપર લોકો મેં તમને સ્ટાર્ટિંગમાં પણ સમજાવ્યું કે ટોપર્સ લોકો કેવી રીતે વિચારે છે, ને તમને ધંધાવાળા બિઝનેસમેનનું એક એક્ઝામ્પલ તમને આપીને સમજાવ્યું. રાઈટ. એ બધા જ એ માઇન્ડસેટનો આખો ફરક છે કે તમે કેવી રીતે વિચારો છો એના આધારે તમારું ફાઇનલ ડેસ્ટિનેશન ગોલ નક્કી થાય. તો આ જે સેશન છે એમાં બસ આ પોઈન્ટ અમે પહેલા કવર કરવાના છે. હાઉ ટુ અનલોક અનલિમિટેડ પાવર ઓફ યોર બ્રેઇન, કે આપણી અંદર અપાર શક્તિઓ છે પણ એક નેગેટિવિટીને કારણે એ અપાર શક્તિઓ આપણે બહાર લાવી શકતા નથી. હવે તમને ખબર પણ છે કે અપાર શક્તિઓ છે, બટ હાઉ ટુ અનલોક, કેવી રીતે એ જે લોક થઈ ગયેલી જે અપાર શક્તિઓ છે એને કેવી રીતે અનલોક કરવી, એનો જે માઇન્ડસેટ જે છે. બહુ મોટા મોટિવેટરો વાતો કરતા હોય હવામાને, પ્રેક્ટિકલ લાઈફ એક્ઝામ્પલ, અને આ કોઈ અધર ફિલ્ડના મોટિવેટર્સ બોલતા હોય નહીં. હું પોતે એક ટીચર છું અને એજ્યુકેશન ફિલ્ડ સાથે છેલ્લા 12-14 વર્ષથી જોડાયેલો છું. બહુ જ બધા વિદ્યાર્થીઓને લાઈફને પર્સનલી નજીકથી જોઈ છે, બહુ બધા લોકોને મેં એક મેન્ટરશિપ, એક માર્ગદર્શન, એક કોચિંગ આપ્યું છે, તું આમ કર બેટા, અને બહુ જ બધા લોકોની લાઈફમાં ફરક પડ્યો છે. તો અમને એમ લાગ્યું કે ભાઈ ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓની લાઈફમાં આપણે કેમ ફરક ના પાડી શકીએ. તો બસ એક શરૂઆત કરી છે કે હજારો વિદ્યાર્થીઓની લાઈફમાં ફરક પાડવો છે. તો હાઉ ટોપર્સ થિંક, ટોપર કેવી રીતે વિચારે છે, તો ટોપર્સ માઇન્ડસેટ સૌથી પહેલો સેશન આપણે કવર કરવાના છે. સેકન્ડ પોઈન્ટ આપણે લેવાના છે ટોપર્સ સ્ટડી હેક, કે આપણે 8-8 કલાક રીડિંગ કરીએ છીએ તો પણ આપણને એવી ફિલિંગ આવે છે કે સર આઈ એમ અ વેરી વીક સ્ટુડન્ટ, વાય આઈ એમ નોટ એ ટોપર, કે કેમ સર હું મારા બીજા બધા ફ્રેન્ડ્સ, મારી બહેનપણી બધા ફ્રેન્ડ્સ છે એના કરતાં હું બહુ જ બધા વધારે કલાક વાંચું છું, ક્યાંય બહાર જતી નથી, સહેજ પણ ટાઈમ પાસ નહીં, મોબાઈલ યુઝ કરતી નથી, ઘરે ને ઘરે હોઉં છું, તોય સર મારું રિઝલ્ટ ઓછું આવે છે અને આનું રિઝલ્ટ આટલું બધું વધારે કેમ? તો કંઈક એવું કરે છે. તમારામાં જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમનું સોલ્યુશન એમ ઊભા યુટ્યુબ પર નહીં થાય. બહુ શાંતિથી બેસીને સાંભળવું પડશે, એનું ડિસ્કશન કરવું પડશે, અને એ તમને જે સમજાવવામાં આવશે ને પછી તમે જુઓ કે તમને એમ થાય કે વાહ, આ જિંદગીમાં કોઈ ક્યાંય સાંભળ્યું નહોતું, કે આવું ખબર જ નહોતી કે આ રીતે ટોપર બનાય. સમજાય કે સમજાય? હવે આના પછી કયો પોઈન્ટ આપણે એમાં કવર કરવાના છે, તો કે ટોપર્સ ટાઈમ મેનેજમેન્ટ. મારા બેટા આ બધા ટોપર્સ જે બને છે એ લોકો ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરે છે, હાઉ ટુ બેલેન્સ સ્કૂલ, કોચિંગ, સેલ્ફ સ્ટડી, એ તમારું ટાઈમ ટેબલ કેવી રીતે એવું આયોજન કરીએ કે સર 2-2 કલાકમાં રોજ એક ચેપ્ટર પૂરું થાય. અને તમે જે રીડિંગ સાયકલ બનાવીને આપી, સર એવી સાયકલ તો અમે પહેલાં પાસ્ટમાં ઘણી બધી વાર બનાવેલી છે, ઘણી બધી વાર ટાઈમ ટેબલ બનાવેલા છે. ટાઈમ ટેબલ બનાવવામાં શું એટલી મોટી વાત છે, પણ એને કન્ટિન્યુ કેવી રીતે આ ટોપર્સ લોકો રાખે છે, કેમ કે સેશનનું નામ જ છે બી ધ નેક્સ્ટ ટોપર. તો તમે તમારા ક્લાસના, તમારી સ્કૂલના, તમારી સિટીના તમે નેક્સ્ટ ટોપર છો. આપણે ગુજરાતના ટોપ 100 સ્ટુડન્ટમાં પહોંચી અને આપણે કહીએ ને ત્યાં એડમિશન લેવું છે.
આપણે ચોઇસ ફિલિંગ ભરીએ અને આપણને ક્યાં મળ્યું એ જોવાનું નહીં. મેં નક્કી કર્યું હતું ત્યાં મને આપો, હકથી કહી શકવા જોઈએ કે મારે આ કોલેજમાં અહીંયા એડમિશન જોઈએ છે. સમજાય છે? અને એ નેક્સ્ટ 4 મહિનામાં આપણે કેવી રીતે કરવું ને, રાઈટ. મેં બહુ જ બધા વિદ્યાર્થીઓની લાઈફ પર્સનલી જોઈ છે અને મને લાગ્યું કે આને આ જગ્યા પર આ ભૂલ ના કરી હોત ને. જસ્ટ ખાલી આટલો જ માઇન્ડમાં, આટલો જ રીડિંગ સ્ટાઇલમાં, આટલો જ ટાઈમ મેનેજમેન્ટમાં ચેન્જ કરવાનો હતો, પણ એને આ ભૂલ કરીને એટલે રિઝલ્ટ આવ્યું નહીં. બાકી એનામાં કેપેસિટી કેલિબર હતું. 11th સ્કૂલ ટોપર છે ને કેમ 12thમાં હજી રિઝલ્ટ નથી આવતું એનું? તો એ કંઈક ભૂલ કરે છે. 12thની બોર્ડ એક્ઝામની જે બીક એના મગજમાં ઘૂસી ગઈ છે ને, એ કેવી રીતે કાઢવી અને કેવી રીતે એને ટોપર બનાવવું ને, વો સાયન્સ, વો સિક્રેટ इसमें अपन નિચોડ કે લાને વાલે. તો ભાઈ એની પાછળ એટલી બધી વસ્તુ છે કે બધી પાછી અહીંયા કહી દઈશ. તો ત્યાં જે શાંતિથી બેસીને બસ એક જ માઇન્ડસેટથી જે ડિસ્કસ કરવાનું છે ને એ મજા નહીં આવે. તો બસ આવી ઘણી બધી વસ્તુઓ, બસ એક જ સ્લોગન સમજો, બી ધ નેક્સ્ટ ટોપર, કે ભાઈ મારે તમને ટોપર બનાવવાના છે. તો એ સેશનની માહિતી મેં તમને જેમ આપી એમ કે ભાઈ 2 કલાકનો વર્કશોપ છે ઓનલાઈન, રાઈટ. તમારે બધા વિદ્યાર્થીઓએ ઝૂમમાં, હું તમને અહીંયાથી જે લિંક આપીશ એમાં ક્યાં કેવી રીતે જોઈન થવાનું બધું સમજાવું છું કે 16 નવેમ્બર આવનારા સન્ડે બપોરે 12 વાગ્યા સેશન છે. એકચ્યુઅલ એની પ્રાઇઝ 999 છે અને ફ્યુચરમાં હું તમને બતાવીશ કે આની હું 999 પ્રાઇઝ લઉં છું. આ વસ્તુ કહેવાની, સમજાવવાની, તમારે લાઈફ ચેન્જ કરવાની. અને કોઈ જગ્યાએ આ મફતમાં યુટ્યુબ પર પણ પોસિબલ છે, એની કોઈ વેલ્યુ નથી હોતી. બહુ જ બધા વિડીયો મેં જોયા કે તમે જ્યારે પણ કોઈ બહુ જ અતિ કિંમતી તમારી લાઈફનો નિચોડ તમે કોઈકને આપો છો ને, તો એને કોઈ વેલ્યુ નથી હોતી ફ્રીમાં આપો ત્યારે. પણ એ જ્યારે કોઈ પણ વ્યક્તિ, હું પણ હોઉં ત્યારે, એ પૈસા ભરે છે ને ત્યારે એની વેલ્યુ સમજાય છે ને. વેલ્યુ સમજાશે ને તો જ એ વેલ્યુ છે એની વેલ્યુ થશે. સમજાય છે? એટલે એના માટે ટિકિટ પ્રાઇસ રાખેલી છે. તો તમારે આ વેબિનાર માટે તમારો સ્લોટ બુક કરવાનો છે. આપણી જ્ઞાનશાલા નામની જે એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. તો એ લિંકમાં તમને જે આપ્યું છે તે લિંક પર તમે ક્લિક કરશો. એપ્લિકેશનમાં તમને આ ટાઈપનું એક બેનર પોસ્ટર દેખાશે, બી ધ નેક્સ્ટ ટોપર. તો ત્યાં તમે ક્લિક કરશો કે તમને આખું આ ટાઈપનું પેજ ઓપન થશે. અહીંયા પર તમે ક્લિક કરશો બાય નાવ પર, એટલે તમને પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન ખુલ્લા છે. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ કે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ, ઇવન ઘણા બધા વિદ્યાર્થીઓ મહારથી બેચમાં, બૂસ્ટર બેચમાં બધા જોઈન્ટ જ છે. અલગ અલગ પ્લેટફોર્મ પર તમે મે બી જોઈન્ટ હોવ તો તમને જોઈન્ટ થતાં પરચેસ કરતા આવડે જ છે. પેમેન્ટ માટેના બધા જ ઓપ્શન અવેલેબલ છે. તમે અહીંયાથી પેમેન્ટ કરી અને આપણા એ વેબિનારમાં તમે જોઈન્ટ થઈ શકો છો અને તમારી લાઈફ ચેન્જ કરી શકો છો. જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈન્ટ થવાના બાકી રહી જશે, કોઈ વાંધો નહીં, બાકી રાખજો. જે જોઈન્ટ થશે અને એમના ફીડબેકની રિવ્યૂ જ્યારે તમને મળશે ત્યારે તમને એમ થશે કે યાર સાલું આપણે કરી દીધું હોત ને તો આ જે 300-400 રૂપિયા છે ને આપણી લાઈફ બદલી નાખે. અને 300-400 રૂપિયામાં ફેબ્રુઆરી મહિનામાં મારી પાસે 400 નહીં, 4000 નહીં, 4 લાખ રૂપિયા લઈને આવ્યા ને કે સર તમારા પેરેન્ટ્સ કે મારી દીકરી બહુ ટેન્શનમાં છે ને હવે કંઈક એનું કરી આપો. નોટ પોસિબલ. હવે પૂરું થઈ ગયું. સમજાય? એ છેલ્લા સ્ટેજના કેન્સર જેવું છે કે ત્યાં પહોંચી ગયા પછી બસ હવે ભગવાનને પ્રાર્થના કરો, જે થાય ખરું, હવે આપણા હાથમાં કંઈ નથી, પછી પોસિબલ નહીં હોય, રાઈટ. તો એક આ હતી. અને કદાચ ઘણા વિદ્યાર્થીઓને બધાને ખબર જ છે, લાસ્ટમાં ઇન્ફોર્મેશન આપી દઈએ કે આપણી ઓનલાઈન બૂસ્ટર બેચ ચાલુ છે અને બૂસ્ટર બેચમાં ઓબ્વિયસલી બધાની ઇન્ફોર્મેશન છે. હજારો વિદ્યાર્થીઓ ગુજરાતના જોડાઈ ચૂક્યા છે. માત્ર તમને અમે કોમેન્ટ સાથે બતાવીશું કે જે વિદ્યાર્થીઓ લખે છે કે સર અમે 1.5, 2, 3 લાખ રૂપિયા જ્યાં ક્યાંય ફી ભરી હોય એના કરતાં 2000 રૂપિયામાં તમે એના કરતાં પણ 10 ગણી વેલ્યુ આપો છો. અને લાઈવ સેશનમાં પ્રૂફ સાથે તમને યુટ્યુબ પર વિડીયો અમે અપલોડ કરીને બતાવીશું કે લાઈવ સેશનમાં જ ત્યાં જ આખા ચેપ્ટર તૈયાર થઈ જાય. આખા ચેપ્ટરની જેટલી પણ હાર્ડ પ્રક્રિયાઓ છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ડેન્જર ક્રિયાવિધિ છે, આમ ચપટીમાં સોંગ ગાતા અમારા છોકરા તૈયાર કરી દે. વો પાવર હે अपने બૂસ્ટર બેચ का. તો જેટલા પણ વિદ્યાર્થીઓને હજી પણ એમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો અને તમને ત્યારે અનુભવ થશે જોડાયા પછી કે ના સાલું આ અમારી લાઈફનું બેસ્ટ ડિસિઝન છે કે અમે આમાં જોડાયા. અને નહીં જોડાવ તો લાગશે કે મારા ક્લાસના આટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા હતા અને એ બધાનું રિઝલ્ટ આવી ગયું. સાલા મને ખબર નહીં તે દિવસે વિનાશકાલે વિપરીત બુદ્ધિ શું સૂજ્યું કે વળી હું જોઈન્ટ ના થયો અને પછી 2000 ની 2 લાખ નાખશો ને તોય બાજી હાથમાં નહીં આવે. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમે આ બેચમાં જોડાવા માંગતા હોય તો બેચમાં છે અને તમારે વેબિનારમાં જોઈન્ટ થવું છે તો વેબિનારમાં તમે જોઈન્ટ થઈ શકો છો. જોરદાર તમને બધું સમજાવવાનું છે અને આ જે બધા વિદ્યાર્થીઓ તમને રિઝલ્ટ દેખાય છે અહીંયા, રાઈટ, તમને અમે અમારા બૂસ્ટર બેચની બધી ઇન્ફોર્મેશન છે કે જેમાં અમે આ બધું બૂસ્ટર બેચમાં 3 લેવલના બધા મટીરિયલ્સ પ્રોવાઈડ કરીએ છીએ. ટેસ્ટ સિરીઝ છે,
રાઈટ. આના ક્લાસીસનું શિડ્યુલ છે, અમે અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે ડિટેલ પણ મેળવી શકો છો. પણ આ બધા વિદ્યાર્થીઓના જેમ ફોટા છે ને, બસ મને એમ છે કે મારે બીજા ઢગલાબંધ વિદ્યાર્થીઓના આવા 10-10, 15-15 સ્લાઇડ ચાલે કે જેમાં 90+, 90+, 90+, 90+, 90+, 90+ જ બસ. પછી એનાથી 90થી નીચેના વિદ્યાર્થીઓના ફોટા લેવાનો પણ અમારી પાસે ટાઈમ ના રહેવો જોઈએ. બસ એવું કહો છો, ગુજરાતના ગામડેથી આમ 90+ વાળા પેદા કરવા છે. ભાઈ એમ થાય ભાઈ 100 જણા 90+, 80 જણા, 200 જણા 90+ છે આપણી બેચમાંથી. અને એ બધા વિદ્યાર્થીઓનું એટલું જોરદાર રિઝલ્ટ આવે કે ગવર્મેન્ટને થાય કે આટલા બધા લોકો યાર 90+ છે, એમાંથી કોને કઈ કોલેજમાં એડમિશન આપવું, રસાકસી કરી મૂકવી છે. બરાબર. તો બસ આ બધા વિદ્યાર્થીઓના જેવા રિઝલ્ટ આવે છે એમ બેટા તમારો પણ આ જગ્યા પર ફોટો હોય, તમારા પેરેન્ટ્સ પણ આમ ખુશ થાય કે બસ મારો દીકરો મારી દીકરી જોરદાર ભણી અને અમારા કુટુંબનું નામ રોશન કર્યું. તો બસ એવી દિલથી ઈચ્છા છે. એના માટે જેટલું પણ કંઈક અમારે કરવું પડે એ બધી જ વસ્તુ કરતા રહીશું. તમારા માટે મોસ્ટ આઈએમપી થિયરીવાળો પણ એક વિડીયો મેં બસ નેક્સ્ટ 2-5 દિવસમાં લાવવાના છે, જેમાં જોરદાર તમને બધી મોસ્ટ આઈએમપીની ઇન્ફોર્મેશન આપેલી હશે. બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ છેક સુધી તમારી સાથે અમે રહેવાના છે, તમને હેલ્પ કરવાના છે. અને તમને એવું ફીલ કરાવીને રહીશું કે મેં ઓફલાઈનમાં હજારો લાખો રૂપિયા ભર્યા, એના બદલે આ સર મફતમાં કાં તો 2-3 હજાર રૂપિયામાં, 200-400 રૂપિયામાં એ વસ્તુ આપી ગયા ને કે આખી મારી લાઈફ ચેન્જ કરી નાખી. અને એ 200-400 રૂપિયા લાઈફ ચેન્જિંગ છે. અને બસ મને એવી ઈચ્છા છે કે ભલે તમે અત્યારે વેબિનારમાં જોઈન્ટ થાવ, પણ તમારું જોરદાર રિઝલ્ટ આવે, તમે સ્પેશિયલી આવીને તમે મારી સાથે મને મળવા આવો, પેંડા લઈને આવો અને મને એમ કહો કે સાહેબ આલો પકડો સકનના 501 રૂપિયા જે હું કમાતા નથી થયો તોય પહેલો પગાર ગણો કે મારી પહેલી જે પણ ગણો તમને મેં આપ્યા મારા ગલ્લામાંથી, જે મેં ભેગા કર્યા છે એમાંથી. બસ એ દિવસ મારે જોવો છે. 501ની કિંમત નથી, પણ તમને અંદરથી એમ થાય કે યસ આ સાહેબે મારી લાઈફ બદલી નાખી. એ 501 હું તમને પાછા જ આપીશ, પણ કહીશ કે તમે મૂકી રાખો અને લાઈફમાં જ્યારે પણ તકલીફ પડે ત્યારે તમે યાદ રાખજો કે ભાઈ આઈ કેન, આઈ વિલ. મેં એકવાર એવું વિચાર્યું હતું કે હું નહીં કરી શકું, પણ અત્યારે મને એવી જગ્યા પર પહોંચી ગયો છું. ત્યારે મને જે વિચાર આવતા હતા 12મા ધોરણમાં કે મારાથી નહીં થાય, ત્યારે આ એક સર હતા કે એમણે મારી લાઈફ ચેન્જ કરી આપી હતી. અને બસ તમે એ રીતે અમને યાદ રાખો, તમારા જોરદાર માર્ક્સ આવે, એ જ અમારો ઓક્સિજન, એ જ અમારી એનર્જી, એ જ અમારું મોટિવેશન અને એ જ પાવર છે દીકરા. બાકી કંઈ એમાંથી કે એમને કરોડો રૂપિયા મળી જવાના નથી, રાઈટ. અને આ બધી પ્રોસેસમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને આગળ લઈ જવાનું જે એક વિઝન છે ને એને લઈને જ આ બધી તાકાત, શક્તિ, એનર્જી, મોટિવેશન રહે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે લોકો બૂસ્ટર બેચમાં જોડાવા માંગતા હોય તો બૂસ્ટર બેચમાં મળીશું. તમે વેબિનારમાં તો ખાસ જોડાજો. વેબિનારમાં જેટલા પણ વિદ્યાર્થીઓ જે નેક્સ્ટ ટોપરવાળામાં જોડાવા માગે છે, ડિસ્ક્રિપ્શનમાં ફટાફટ આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાં જઈને જોઈન્ટ થઈ જાઓ. સન્ડે બપોરે 12 વાગે આપણે મળીએ છીએ બીધા નેક્સ્ટ ટોપરમાં.